વર્ષમાં એક વખત ભેગા બેહીને જમવું. કૃષ્ણ કહે પોતપોતાના ઘરેથી જ્યારે આવો ત્યારે સામગ્રી લેતા આવજો. મધુમંગલને કહે પૂર્ણિમાના દીકરાને કાલે ગાયો ચરાવવા માટે આવ ત્યારે તારા ઘરેથી પકવાન લેતો આવજો. મધુમંગલ સાંજે ઘરે આવી અને પૂર્ણિમાને કહે માં કાલે હું જ્યારે ગાયો ચરાવવા માટે જાઉં ત્યારે મારી માટે પકવાન આપજે માં. માની આંખમાંથી આંસુડા પડે, રડે છે માં. શું આપું મારા કૃષ્ણની માટે? રસોડામાં જઈ એક એક ડબ્બો નીચે ઉતારીને જોઈ અનાજનો દાણો નથી અને મારા કૃષ્ણે પકવાન મંગાવ્યું. શું આપો મારા કૃષ્ણને બાપ? આંખમાંથી આંસુડા પડે, રડે છે માં. સવાર થઈ મધુમંગલ માને કહે માં કૃષ્ણની માટે પકવાન તૈયાર કર્યું માં. પૂર્ણિમા આંખમાંથી આંસુડા પાડતી એટલું બોલી દીકરા પકવાન આપણા ઘરમાં બને એવી આપણી કોઈ શક્તિ નથી બાપ, પણ આપણા ઘરમાં 3 દિવસની ખાટી છાશ છે ને હું તને આપું છું. કૃષ્ણને એટલું કે જે મારા વાલા મારા ઘરની ખાટી છાશ છે બાપ, મારા ઘરમાં પકવાન બને એવી અમારી કોઈ સ્થિતિ નથી બાપ. 3 દિવસની ખાટી છાશ. મધુમંગલ એટલું બોલ્યો માં આ હું કૃષ્ણને આપીશ તો બાજુમાં બેઠેલા ગોવાળીઓ મારી મસ્કરી કરશે માં. કાઈ ને છાશ લાવ્યો. મધુમંગલ સમાજને મસ્કરી કરવી હોય તો કરવા દેજે બાપ, પણ કૃષ્ણ ઓળખી જશે, કૃષ્ણ જાણી શકશે. પૂર્ણિમાની વેદનાને પૂર્ણિમાના દુઃખને કૃષ્ણ ઓળખી જશે બાપ. લઈ જા છાશ. 3 દિવસની ખાટી છાશ તોણી લઈ અને સૌ ગાયો ચરાવવા માટે આવ્યા. બપોરનો સમય થયો. જે સામગ્રી ગોવાળીઓ લાવ્યા કૃષ્ણની પાસે મૂકે. બ્રાહ્મણનો દીકરો મધુમંગલ ધોણી સંતાડે છે. કૃષ્ણ કહે મધુમંગલ તમે શું લાવ્યા છો મારી માટે? જે લાવ્યા મને આપો. ધોણી સંતાડે છે. મધુમંગલ કઈ આપતા નથી એટલે કૃષ્ણ સમજી ગયા તો શું લાવ્યો છું બાપ? કૃષ્ણની આંખમાંથી આહુડા પડે છે. રડે છે કૃષ્ણ બાપ. કૂદકો મારી મધુમંગલના ખંભા પર ધોણી હતી. દ્વારકાનો નાથ હાથમાં લઈ અને ઘૂંટલે ને ઘૂંટલે છાશ પીવા લાગ્યો બાપ. ત્યારે મધુમંગલ એટલું બોલ્યો મારા વાલા કાળિયા ઠાકર તને છાશ ખાટી નથી લાગતી? ત્યારે કૃષ્ણ આંસુડા પાડતા એટલું બોલ્યા મધુમંગલ આ છાશ ખાટી છે બાપ, પણ જેને મોકલી છે ને એનો ભાવ એટલો મીઠો છે.
ખાટી છાસ પણ મને મીઠી લાગે છે બા, ખાટી છાસ મને મીઠી લાગે છે બા. કૃષ્ણ જ્યારે સામે ચાલીને માગતા હોય તો સમજી લેવું કે આપણે લાયક બનાવે છે. આ દેહને પરમાત્માએ પવિત્ર કર્યો બા, અને પછી ભગવાન આપે છે. લાયક બનાવ્યા પછી પરમાત્મા જીવાત્માને રાજી કરે છે. છાસ ખાટી છે પણ પૂર્ણિમાનો ભાવ મીઠો હતો, પૂર્ણિમાનો પ્રેમ મીઠો હતો, એટલે ખાટી છાસ પણ એને મીઠી લાગી છે બાપ. કઈ ન હોય ને તો આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજમાન હોય એને છાસનો વાટકો આપજો બાપ. પ્રેમ મીઠો રાખજો, આત્મીયતા મીઠી રાખજો બાપ. કૃષ્ણ પ્રત્યેનો ભાવ મીઠો રાખજો. જેટલો પ્રેમ છે, અને ગોસ્વામી તુલસીદાસજી પણ લખે છે, પ્રેમ તે પ્રગટ હોય રઘુરાય.